જય માતાજી મિત્રો, ફરી નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે બપોર પછી બ્લોગ શરૂ કરે છે। ખેતરમાં આવીને તમે જોઈ રહ્યા છો અમે ખેતરમાં છીએ। જોઈ રહ્યા છો મિત્રો, આ છે ખાતર નાખવાનું ચાલુ છે। જો કટર મારવાની છે, ચાંટી પૂંખવાની છે, ટ્રેક્ટર પણ આવી ગયું છે કટર લઈને। મિત્રો ખાતર તો આપણે નખાઈ ગયું અને ચાહટી પૂંખી રહ્યા છે ઓલી બાજુ। કટરમાં આવે છે, ઓલી બાજુ ટ્રેક્ટર પડ્યું છે। ચાહટી પૂંખીને પછી અંદર કટર મારીને પારિયા બાંધવાના છે અને ઓલી બાજુ ઘઉંમાં આપણે પાણી ચાલુ છે। મિત્રો આપણે ઘઉંમાં પણ પાણી ચાલુ છે, ઘઉંમાં પાણી ચાલુ છે। આપણે ઘઉંમાં પાણી જઈ રહ્યું છે, ઓલી બાજુ કટર મારવાનું ચાલુ છે અને એક બાજુ ચાહટી પૂંખવાનું પણ ચાલુ છે। ઓલી બાજુ ચાહટી પૂંખે છે, આ બાજુ કટર મારે છે, પછી પારિયા બાંધવાના છે આપણે। અને આ છે આપણું મેથીવાળું ખેતર। તો મેથી તો કાલે પીવડાવી દીધી છે। અહીંયા કટર મારી રહ્યા છે ને ઓલી બાજુ પૂંખવાનું ચાલુ છે ને ઓલી બાજુ આપણું ટ્રેક્ટર પડ્યું છે, એ બાજુ કટર મારવાનું ચાલુ છે। મિત્રો આપણે કટર મારવાનું હવે પતી જવાયું છે। તો આપણે હવે ટ્રેક્ટરથી પારિયા અહીંયા બાંધવાના છે। જો થોડું બાકી છે કટર મારવાનું, પછી પતી જશે। આ બાજુ તો કમ્પ્લીટ કટર મારી ગઈ છે। તો પતી ગયું છે। તો મિત્રો આપણે પારી બાંધવાનું ચાલુ છે, તમે જોઈ રહ્યા છો પારી બાંધવાનું છે। આ બાજુ પારી બંધાઈ ગઈ છે અને આ બાજુ ચાલુ છે બાંધવાની પારી। આ બાજુ ચાલુ છે બાંધવાનું, આ બાજુ બાકી છે હજી બાંધવાની પારી। આ બાજુ બંધાઈ ગઈ છે, આ બાજુ આપણે પારી બાંધવાનું હવે પતી ગયું છે અને અમે હવે જઈ રહ્યા છીએ ઘરે। અંધારું થઈ ગયું છે એટલે અમે જઈએ છીએ ઘરે।